ઝાલોદ તાલુકામાં આવેલો માછાનાળા ડેમ 85% ભરાતા 7 ગામોને સાવચેતીના પગલાં માટે એલર્ટ કરાયા. આજે તારીખ 31/7/2024 બુધવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ હાલ દાહોદ જિલ્લામાં અને ઝાલોદ તાલુકામાં વરસાદના આગાહીના પગલે અવરત પડી રહેલા વરસાદના કારણે ઝાલોદ તાલુકામાં આવેલો માછાનાળા ડેમ 50% પાણીની આવક થતાં આગામી ચેતીના ભાગરૂપે 7 ગામોને એલર્ટ કરવામાં આવે છે. આ ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે અને આજે જે 85% જેટલા પાણીની ડેમ ભરાઈ ચૂક્યો છે અને ડેમ અત્યારે છલોછલ હોવાના કારણે જે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચવાસના ઝાલોદ તાલુકાના ભાનપુર, ચિતોડિયા, ધાવડિયા, મહુડી, માંડલીખુટા, મુનખોસલા અને થેરકા એમ કુલ મળી 7 ગામોને સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિક લોકોને, આગેવાનોને, ગ્રામ પંચાયત તેમજ તલાટી મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચનાઓ પણ આપવામાં આવી છે. અત્યારે જે માછાનાળા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા આવી છે, શું કહેશો એ બાબતે? હાલનું બંધનું લેવલ 276.80 મીટર જેટલું છે અને ડેમનું સ્ટોરેજ કુલ અત્યારે 84.51% જેટલું થઈ ગયેલું છે. અને જો સોમવાર જેટલો જ વરસાદ પડશે તો એક દિવસમાં પણ ડેમ ઓવરફ્લો થઈ શકે છે. અને બંધના નીચેના હેઠવાસમાં રહેલા ગામ ચિત્રોડિયા છે, માંડલીખોટા છે, ભાનપુર છે, મુનખોસલા છે, આ બધા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાવચેતીના પગલાં અત્યારે લેવામાં આવે છે કે પછી બાકી? લઈ લીધા છે, એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમારું નામ? SS પ્રજાપતિ.